જો સવારમાં ગૌરાંગ આટો મારવા માટે આવ્યો છે. આવ્યો તો કઈક કામથી એડિટિંગ થી પાછો જાય છે ને એડિટિંગ શીખી લીધું આજે. જો હમણાં છે ને ગૌરાંગ હોય ને તો આ બેગ બતાવી દો. આ બેગ એની છે ને તમને જોવા જ મળશે. હારે આમાં છે ને પૈસાનો થોકડો લઈને બહુ કમાણો છે અમેરિકાથી. લેવાના બાકી હોય પછી હું આમ ખાતું જવું પડે. એની બાઇક જો એક નંબર જો નવી જો આ બધું બતાવો તો રૂપિયા આપે. ઈ વાત સાચી છે. ના લઈને જાય કોણ રૂપિયા. તો હમણાંથી છે ને મને લાઈક આપણે હાથ વાંચવાનું હોય, એસ્ટ્રોલોજી હોય, ન્યુમરોલોજી હોય કે જેમાં તમારા બર્થ ડેટમાં કયો મૂલાંક આવે છે, ભાગ્યાંક આવે છે, એ બધામાં છે મને બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો છે. અને મારા મૂલાંક પ્રમાણે મારો મૂલાંક છે ને 3 થાય છે. તો એ પ્રમાણે મારે પીળા કપડાં પહેરવા જોઈએ ને પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. પીળા વસ્ત્રોનું ને ગમે પીળી વસ્ત્રો એટલે પીળા વસ્ત્રો દાન કરવાના કે વસ્ત્રોને પીળા કરીને દાન કરવાના? નહીં, ગમે પીળી. કારણ કે અમુક ને કેવું હોય પ્રેશર એટલું આવે કે વસ્ત્રો પીળા થઈ જાય. પીળી વસ્તુ ગમે એ દાન કરવાની. સોનું દાન કરી શકો છો પણ સોનાનો તો એટલો ભાવ છે ને કે હું ખુદ નથી લઈ શકતી. એટલે ગમે એ પીળી વસ્તુ દાન કરવાની. લાઈક પીળા મોતીચૂરના લાડવા હોય કે ગમે એ વસ્તુ. એટલે એનાથી શું થાય? એનાથી સારું થાય. ટૂંકમાં તારા માટે સારું એમ? હા, મારા માટે. 3 મૂલાંક માટે. અને હમણાંથી તો બહુ એટલું ખરાબ હાલે છે ને મારો મૂલાંક નહીં પણ મારું ઓલું કે મારે નીરવારે હમણાંથી છે ને લડાઈ ઝઘડા બહુ એટલે બહુ થઈ જાય. એના માટે કઈ કરવાનું? એના માટે ખબર નહીં. એના માટે મને લાગે નીરવને કાંઈક કરવાનું. એના માટે એક વસ્તુ કરવાનું. એના માટે કરવાનું મોઢું આમ મૂંગું રાખવાનું, ચૂપ રહેવાનું. હમણાંથી તો એટલું વાંધવાનું થાય છે અને એનું રીઝન નીરવ જ છે. મને નથી લાગતું મારામાં કઈ ચેન્જ આવ્યો હોય. ઈ ગમે એ વાતો ગમે ની આમાં હું કરીને મારા ઉપર બધું ટોપલું ઢોળી દે. વાકનું ટોપલું જે હોય ને મારા ઉપર ઢોળી દે એટલે પછી મને ગુસ્સો આવે અને પછી બાંધવાની. તો જો આપણે દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અત્યારે. અને દાળ ભાત પેલા સ્ટાર્ટિંગમાં હું બનાવતી તો મને બહુ બીક લાગતી કારણ કે બે એક હારે કુકરમાં મૂકીને તો મને બીક લાગે કે બે મિક્સ ન થઈ જાય. અને એકાદ વાર તો જો કે મારાથી મિક્સ હોતા થઈ ગયા છે. પણ હવે રોજ બનાવવા મળી ને એટલે પછી હવે કઈ એવી બીક ન લાગે. અને સ્ટાર્ટિંગમાં લગ્ન થયા હોય ને ત્યારે આમ થોડીક બીક લાગે કે બધા શું કે ખરાબ વસ્તુ બનશે તો. અને હવે ઈ બીક વહી ગઈ હોય કે થોડીક કોક વાર વસ્તુ ખરાબ બની જાય ને તોય હાલી જાય એવું હવે આટલા બધા વર્ષ થયા એટલે હવે એવું લાગે. એટલે પણ તોય હજી મને એવું તો થાય કે ભેગા ન થઈ જાય. એટલે મસ્ત રીતે પેલા પાણી ઉકળવા દઈ અને પછી કુકર બંધ કરીને એકદમ ધીમો ગેસ રાખે. એટલે જયારે આપણે છે ને દાળ ભાત કરવાના હોય ને એટલે બહુ વહેલા આપણે દાળ ભાત મૂકી દઈએ કુકર. અને આજે અમારા ઘરે જો બહુ બધા છે ને ગુલાબ ઉગ્યા છે. જો અહીંયા એક ઉગ્યો છે ને અહીંયા તો એક આરે ડાળીમાં જુઓ 3 ઉગ્યા છે. 2 મોટા અને એક નાનું. અને અહીંયા જો એક આરે 3 નું ઝુમખું ઉગ્યું છે. કેટલું મસ્ત મોટું ગુલાબ હોય ને એવું લાગે છે. આ છે અગારોનું રોયલ સ્ટેન્ડ મિક્સચર. આમાં આવે છે 1000 વોલ્ટની મોટર, 100% કોપર વાઇન્ડિંગ. ધીમું ફાસ્ટ કરવા માટે આમાં 8 લેવલ આપેલા છે અને ક્વિક બર્સ્ટ માટે પલ્સ મોડ પણ આપેલો છે. આમાં જો આ સ્ટેનલેસ સ્ટીલનું બાઉલ આપેલું છે જેને તમે આ લીવર દબાવીને આવી રીતે બહાર કાઢી શકો છો. પાછું તમે અહીંયા આવી રીતે ગોઠવીને ટ્વિસ્ટ કરીને લોક પણ કરી શકો છો. આ છે વિસ્ક અથવા તો બીટર અટેચમેન્ટ. આનો ઉપયોગ કોઈ પણ વસ્તુને બીટ કરવા માટે થાય છે જેવું કે દહીં, ખીરું, ક્રીમ. આ છે મિક્સિંગ અટેચમેન્ટ. આનો ઉપયોગ તમારા બેટરને મિક્સ કરવા માટે થાય છે. આ છે ડો હુક અટેચમેન્ટ. આનો ઉપયોગ રોટલીનો, ભાખરીનો કે પછી બ્રેડનો ડો બનાવવા માટે થાય છે. તો આ બધા અટેચમેન્ટને તમે આવી રીતે ઇઝીલી લગાવી શકો છો. તો જ્યારે તમે કાંઈ પણ વસ્તુ આમાં મિક્સ કરો છો તો ઉડવાની શક્યતા રહે છે. તો એના માટે તમે આ સ્પ્લેશ ગાર્ડ લગાડી શકો છો. અને વચ્ચેથી તમારે કાંઈ પણ વસ્તુ એડ કરવી હોય તો અહીંયાથી તમે પણ કરી શકો છો. આમાં 5 લીટરનું બાઉલ છે એટલે તમારે 5 લીટરથી ઓછી સામગ્રી ભરવાની રહેશે એટલે મશીન બરાબર ચાલશે. અને સ્પ્લેશ ગાર્ડ લગાવ્યા વગર તમે મશીન ચાલુ કરશો તો બોડી પણ ક્રેક થઈ શકે છે. આમાં તમે 1 અને 2 લેવલ ઉપર સ્પીડ રાખશો તો તમને સારું રિઝલ્ટ મળશે. અને વધારે સ્પીડ માટે તમે લેવલ 3 પણ યુઝ કરી શકો છો.
જો તમારે પણ અગારોનું રોયલ સ્ટેન્ડ મિક્સર લેવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ફટાફટ જઈને ઓર્ડર કરો. આપણે મીશોમાંથી છે ને ટ્રાય કરવા માટે નો સ્ટ્રીપ મગાવી છે. જો તમને સમજાય તો શું છે, જો આવી રીતે નાક ઉપર લગાડવાનું, સ્ટ્રીપ આવે એટલે, અને થોડીક વાર પછી એને ઉખાડી લેવાની, એટલે આપણે વ્હાઇટ શેડ હોય કે બ્લેક શેડ હોય ને એ બધા રિમૂવ થઈ જાય. જો કે ટ્રાય કરવા મગાવી છે, જો કે આ પ્રોડક્ટ પેલા મેં મગાવી નથી, એટલે જોઈએ હવે. તો પ્રોડક્ટ જેવી ઘરે આવીને આપણે જો ટ્રાય કરી લીધી છે, અરખી લાગી નથી, જો કે આપણે લગાડતા નથી આવડી, પણ બીજી વાર લગાડશું ત્યારે અરખી લગાડશું અને આના ખેંચીએ ત્યારે આમાં શું નીકળે છે એ જોઈએ. જો કે કઈ આમ બીજું કઈ નીકળવાનું નથી, વ્હાઇટ શેડ નીકળે છે કે નહીં જોઈએ. જો ભાઈ જબરો દાવ થઈ ગયો છે. આ મેં કાઢી લીધું તો વ્હાઇટ હેડ્સ તો ન નીકળે, ઉપરથી આનો કલર કાળો જો એ ચોટી ગયો. હવે મારે કલર એ કાઢવો પડશે. ટૂંકમાં ખબર નહીં આ પ્રોડક્ટ મેં યુઝ અરખી નથી કરી, કાં તો ગમે કાંઈક લોચા તો માર્યા છે, નકર આ કલર થોડો ચોટે. જો ઘણા દિવસ બાદ ફાઇનલી મિત્ર મંડળમાં સેન્ડવિચ નો પ્રોગ્રામ છે. જો કિંજલ આવી ગઈ છે, જીગો ઉપર બેઠો છે અને બિન બુલાએ બારાથી આવી ગયા છે. સેન્ડવિચ ની સુગંધ આવી ગઈ. હું ફોન ગીરો તો ત્યાં એટલે આવ્યો. જો કે ગૌરાંગે ભળી ગયો છે પ્રોગ્રામમાં. જો અને બીજો મિત્ર આવે છે, એ રસ્તામાં છે, એટલે અચાનક જ કોઈ પ્લાન નહોતો. હું કેવું અને એક મિત્ર નથી આજે, તોય તે જેને કહેવાનું એકોય વાર અમારા ઘર જેમ જ નથી. દર વખતે મળે ને તેમ કે પાયલ ભાભી તમે જમવાનું કહેતા જ નથી, પણ અમે જ્યારે ફોન કરીને ત્યારે બહાર જ હોય વિરલભાઈ. હા, વિરલ દેવાણી હાજર નથી કારણ કે એક ઇવેન્ટમાં છે એટલે. અને ગૌરાંગે હાજર નહોતો, આ તો એને હાજરી આપી મોટી વાત છે. હું કેવું ફોન કરવાનો તો તું તો સામે આવી ગયો, મને ખબર પડી કે ઓ ટાવર પકડાઈ ગયો. જો બાકીના ધુરંધર આવી ગયા છે, સની આવી ગયો છે. જો ઉપર જ નથી જોતો. નાઇસ એક્ટિંગ સની. સનીઓ નથી, રહેમાન ડકેત છે. ફૂલ બ્લેક એ બ્લેક હે ને, રહેમાન ડકેત. અને જીગો જો બધા બેઠા થઈને વાતચીતું કરી હશે. આ રહેમાન ડકેત ને તો અસલમ ચૌધરી. હા, આની લાઈફ નો સલ્લાર. એ જીગા કઈ કઈ ધ્યાન આવે મને ખબર જ ન પડી તમે કોન્ટેક્સ્ટમાં તો હું આમાં ધ્યાન દઉં. એક વસ્તુ આને એક નામ કે ઉપનામ, આનું ઉપનામ હું નહીં કેવો હવે ખોટો હમણાં થવાનું છે. બંધ થઈ જાય. જો સેન્ડવિચ નો છે ને પેલો ઘાણવો નાખી દીધો છે અને બીજો થઈ જાય ને એટલે બધાને બેસાડી દઈએ. અને અહીંયા જો બનાવવાનું કામ ચાલે છે. ચીઝ અહીંયા નાખે છે, અહીંયા મસાલો નાખે છે અને પેલો ઘાણવો ઓલમોસ્ટ રેડી છે. જો બધાય છે ને જમવા માટે બેસી ગયા છે, એટલે હવે તમને ક્યાંય વાતું નહીં સંભળાય. જો દબદબાટી બોલાવે છે અને અહીંયા સેન્ડવિચ નું કામ ચાલુ છે. કેવી છે સેન્ડવિચ? ચાખી છે નહીં? નથી ચાલી, તમે કહો કેવી છે? આ લોકોને પૂછ્યા. એક નંબર. બોલતો ખરા કઈક. હારી આને કોકીન રાખ્યું. લાલ થઈ ગયો. લાલ થઈ ગયો. છોકરી જોવા આવવાની ને જેમ લાલ થઈ ગયો. એમાં કેવું છે, આ જીગરભાઈ તો મારા સ્કૂલના ફ્રેન્ડ છે. નીરવ નો તો ઓળખતો નહીં, પેલા ને જીગરભાઈ નો ઓળખું છું, એટલે ઈ તો કઈ મારથી શરમાય નહીં. ગૌરંગભાઈ નોંધરભાઈ તો આ સનીભાઈ નવા આવ્યા છે ને તો આપણે એને કઈ શરમ છે નહીં. આવું બધું બોલે છે, બિચારાને ખાવાય નહીં. જો ભાઈ સેન્ડવિચ છે અને જો આ ચટણી છે લીલી અને સોસ છે અને જમવા જો બેસી ગયા છે. અને સની છે. આ સની કોઈ દી આવતો નથી જમવા, પહેલી વાર આવ્યો છે. જો કે જીગો અમારા ઘરે પહેલી વાર આવ્યો છે. નહીં, એની પેલા એક વાર હતો. કા કે બીજી વાર કપલમાં નથી. મંચુરિયન લાવ્યા હતા, હા. પાર્સલ, અને આપણે ચારે કપલમાં આવ્યા હતા. કપલમાં જ ઓકે, કપલમાં આવ્યો છો. આ તો કપલ છે નહીં, આપી તો. પહેલી વાર આવ્યો ને. હવે ચલાવો. જો જમીન અત્યારે છે ને બધા બેઠા છીએ. કાકા ને મામા ને કાકી ને મામી જો બધા બેસવા માટે આવ્યા છે. જો બધા બેઠા બેઠા વાતો કરીએ છીએ. તો જે દિવસે આપણે વિચારીને તે દિવસે કાંઈ ન થાય ને આજે સેજ્જે વિચાર નહોતો. પણ જીગરભાઈ ને કિંજલ આવ્યા ને તો હું કિંજલ બે પાણીપુરી ખાવા ગયા હતા અને એ લોકો એને ઘરે વયા જવાના હતા. પછી મેં કીધું કે કાંઈ ને રોકાઈ જાવ ને, સેન્ડવિચ કરી નાખી. તો જો મસ્ત બધાને જમવાનું થઈ ગયું અને પછી કાકા કાકી મામા મામી ની બધા આવ્યા તો બધે બેસાઈ ગયું. અને આપણે એ જોઈએ કે જે પ્લાન કરીને તો કોઈ દી ન થાય, પણ અનપ્લાન જે પણ વસ્તુ કરીને મસ્ત રીતે થઈ જાય. તો આજે જમવામાં જો રોટલી કરી નાખી છે, ડુંગળીનું શાક છે અને કાલ રાતની થોડીક સેન્ડવિચ નો મસાલો પડ્યો છે ને તો સેન્ડવિચ કરવાની છે. પણ જે ગ્રીન ચટણી આવે ને કાલ પતી ગઈ હતી, તો ગ્રીન ચટણી વગર ખાવાની મજા ન આવે, એટલે મસ્ત મજાની આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. આજે સવારથી છે ને અમારે શૂટનો પ્લાન હતો અને બીજા ઘણા બધા કામ પતાવવાનો પ્લાન હતો, પણ સવારથી છે ને મહેમાન ચાલુ છે એટલે એક કોઈ કામ પૈતા નહીં. સીધી બપોર થઈ ગઈ 12:30. હવે કાંઈ નહીં, ખાઈ લઈએ અને પછી દિવસની શરૂઆત કરીએ. જાડુએ કીધું એ મુજબ જો ભાઈ આજે બપોરે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે, કારણ કે કાલે રાતે દબ્બાઈને સેન્ડવિચ ખાધી હતી તોય મસાલો વધ્યો હતો
તો આજે જો આપણે પાછા લઈ આવ્યા છીએ બ્રેડ અને આજે જો ભાઈ અંદર આપણે જે ઓલું નોર્મલ ચીઝ નાખીને એની જગ્યાએ ચીઝ સ્લાઇસ વાપરશું અને મસ્તી હજી પેક બેક નથી કર્યું કારણ કે આજ બપોર યુઝ કરવાનું હતું. સેન્ડવિચ ભરવાની જો ચાલુ થઈ ગઈ છે. લીલી ચટણીની પાછી બનાવી નાખી છે જાડુએ અને ઉપરથી ઢોળી હોતે નાખી છે અને આજે નાખવાની છે ચીઝ સ્લાઇસ. જોઈએ કેવો સ્વાદ આવે છે. એકવાર છે ને આપણે ઓલા વડાપાઉં બનાવીને હા. તો ઈ બોલ ની અંદર ખબર છે આપણે વડાપાઉંના જે વડા હોય ને હા. એની અંદર એકવાર ચીઝ ની ગોટી નાખી એકવાર ટ્રાય કરવી છે. પણ ઈ- ઓનલાઈન મેં બહુ જોઈશ, મસ્ત લાગે. ઓનલાઈન બધા ટ્રાય કરે પણ મને એમ લાગે જે રિયલ વડાપાવ હોય ને એવી નો મજા આવે કારણ કે ચીઝ વડાપાવ હું ક્યારેય છે ને ખાતો નહીં. જો કે ફ્યુઝન ખાવ એ આખા ઓલા વીઆઈપી વડાપાવ જંગલી વડાપાવ અને ની ઓલો ખબર છે પોટેટો ચીઝ બોલ આવે હા ઈ એકવાર બનાવવા છે. ઈ તો બનાવશે. દેખાવમાં બહુ મસ્ત લાગે છે. આપણે કોઈ દી બનાવ્યા નથી. Okay. આપણે બધું ટ્રાય કરશું. ઓકે ભાઈ બનાવશું બીજું હું અત્યારે સેન્ડવિચ બનાવી નાખો. જો ભાઈ આજે બને છે રાતે ઓળો. જો ભાઈ આપણે ખાવાનું ચાલુ કરી દીધું ઓળો અને ઘરે બનવાનો ચાલુ થઈ ગયો છે ઓળો. મસ્ત એકદમ બાર જેવો બનાવું છું. ઓકે બાર જેવો એટલે બાર બહુ ટેસ્ટી બને કે હું બાર મેં ચાખ્યો નથી, હું તો ખાલી એમને બોલું છું. બાર જો કે મસાલા ને એવું બધું નાખે એટલે મજા આવે એમ. મસાલા તો આપણે નથી નાખતા પણ બધી વસ્તુ હોય ને અત્યારે લીલું લસણ હોય, લીલા કાંદા હોય, ટમેટા ને વટાણા બધી વસ્તુ હોય ને એટલે વધારે ખાવાની મજા આવે. બાકી ઉનાળામાં એ બધી વસ્તુ ન મળે, લીલી વસ્તુ કઈ હોય જ નહીં. ઓકે ઓળો અને બાજરાના રોટલા હે ને. અને માખણ અને છાશ દૂધ જે ખાવું. જો રસોડામાં રોટલા બને છે અને પપ્પા જો દુકાનથી આવીને ઘી ચોપડે છે રોટલામાં જો અને અહીંયા ગરમા ગરમ રોટલા બને છે ને. હા હાલો બધાય બાજરાના રોટલા અને ઓળો ને ગરમા ગરમ બાજરાના રોટલા ને ઓળો ને. જો દેશી ઘી હોય ને હા રોટલામાં ગરમા ગરમ રોટલો ને દેશી ઘી હા એટલે મજા જ આવે ખાવાની. અને જો સુગંધ ભાઈ અને માખણી છે. હા લુખો રોટલો ખાઈ જાય એમ થાય. ખાઈ જાવ આજ તો વહેલા છો ને એટલે ગરમા ગરમ. જો આજે જમવામાં છે ઓળો છે ગરમા ગરમ જો બાજરાનો રોટલો છે એમાં નાખ્યું છે માખણ પછી આપણે ગોળ લીધો છે અને સાથે જો દૂધ ને છાશ ને બધું છે અને જમવા માટે બેસી ગયા છે અમે. જો આજે છે ને બીજા મામાની બેસવા આવ્યા છે. કાલે બીજા મામા બેસવા આવ્યા હતા એટલે બે ભાઈએ મળીને જો નક્કી કર્યું હશે એક દી તમારે બેસવા જાવ ને એક દી અમારે. જો કેમ છે મામી? સારું છે તે ગોપાલ જય ગોપાલ મજા મજા આવો. તો વાંધો નહીં જો બેઠા છીએ ને વાતો કરીએ છીએ. તો રોજ રાતે છે ને હું મોડી હું અને આજે ખબર નહીં મામાની આવ્યા હતા ને 11 વાગ્યા છે પણ મને છે ને 10:30 વાગ્યાની ઊંઘ આવતી હતી અને મેં નીરવે આજ નક્કી કર્યું હતું કે આજે છે ને અમે રાતે ગાડી છે ને એક્ટિવા બી તો હવે શીખી જાવ કારણ કે મને અડધી પોણી આવડે છે ને તો 2-3 દિવસ જ શીખવાની જરૂર છે. તો મેં વિચાર્યું હતું કે આજે છે ને આપણે જાવું શીખવા પણ ત્યાં મામાની આવ્યા એટલે મને લાગે મારા ભાઈગમાં જ ગાડી શીખવાનું નથી. આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.